નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર દિનેશ પરમાર ધોરણ 11ના અર્થશાસ્ત્રના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો શીખી રહ્યા છીએ. મિત્રો, અગાઉના તાસમાં આપણે આવક અને ખર્ચના ખ્યાલો શા માટે ઉપયોગી છે એની વાત કરી હતી. આ ઉપરાંત વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ વિશે વાત કરી હતી. અને મિત્રો, છેલ્લા તાસમાં આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચના અર્થ અને એની આકૃતિની સમજૂતી મેળવી હતી. મિત્રો, આ તાસમાં આપણે ખર્ચના મહત્વના ખ્યાલો એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ વિશે માહિતી મેળવવાની છે. ટૂંકમાં આ બધા ખ્યાલો છે એ પેઢીને મહત્તમ નફો મેળવવા માટે, પેઢીને છે ઉત્પાદન વધારવું, ઘટાડવું, બંધ રાખવું એ બધા માટે ઉપયોગી થઈ પડે છે. તો આવો મિત્રો, ખર્ચના જે અગત્યના ખ્યાલો છે, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચના ખ્યાલો વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આ તાસમાં સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચની સમજૂતી મેળવવાની છે. એમાં સૌપ્રથમ આપણે સરેરાશ સ્થિર ખર્ચ વિશે માહિતી મેળવીએ. એટલે કે સરેરાશ સ્થિર ખર્ચનો અર્થ પહેલા સમજી લઈએ કે ખરેખર સરેરાશ સ્થિર ખર્ચ એ શું છે અથવા તેની વ્યાખ્યા શું છે. તો મિત્રો, જે કુલ સ્થિર ખર્ચ થાય છે એને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી આપણને સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ પ્રાપ્ત થાય છે. એનું મિત્રો આપણે સૂત્ર છે એ જોઈએ તો કુલ સ્થિર ખર્ચ ના છેદમાં કુલ ઉત્પાદનના એકમો એટલે સરેરાશ સ્થિર ખર્ચ એવરેજ ફિક્સ કોસ્ટ આપણે મેળવી હોય તો એવરેજ ફિક્સ કોસ્ટ મેળવવા માટે કુલ સ્થિર ખર્ચ એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ કેટલી છે અને એના ભાગ્યા મિત્રો આપણે કુલ ઉત્પાદનના એકમો કરવાના થાય. તો જ્યારે આપણે કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગીએ ત્યારે આપણને એવરેજ ફિક્સ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ મળતું હોય છે. માનો કે મિત્રો, અહીંયા આપણે જોઈએ કે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે અને કુલ ઉત્પાદનના એકમો 10 છે. તો 100 ભાગ્યા 10 એટલે 10. તો આ 10 આપણને જે પ્રાપ્ત થયા એને એવરેજ ફિક્સ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ કહી શકાય. ઇન શોર્ટ મિત્રો, આ સરેરાશ સ્થિર ખર્ચ છે. એટલે સરેરાશ સ્થિર ખર્ચ મેળવવા માટે આપણે કુલ સ્થિર ખર્ચને ઉત્પાદનના કુલ એકમો વડે ભાગીએ ત્યારે આપણને એવરેજ ફિક્સ કોસ્ટ અથવા તો સરેરાશ સ્થિર ખર્ચ મળતા હોય છે. તો આવો મિત્રો, આપણે સરેરાશ સ્થિર ખર્ચની અનુસૂચિ અને એની આકૃતિ દ્વારા વધારે આપણે સમજૂતી મેળવીએ. તો અહીંયા મિત્રો ઉત્પાદનનું પ્રમાણ દર્શાવ્યું છે 10, 20, 30, 40 અને 50. ત્યારબાદ મિત્રો કુલ સ્થિર ખર્ચ 100 એ રીતે બતાવ્યું છે. આપણે જાણીએ છીએ કે સ્થિર ખર્ચ ઉત્પાદન વધે, ઘટે કે ઉત્પાદન શૂન્ય રહે તો પણ સ્થિર ખર્ચ એ સ્થિર જ રહે છે, એમાં વધારો ઘટાડો થતો નથી. એટલે કે ઉત્પાદનના વધારા ઘટાડા સાથે કુલ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ મેળવવી છે. તો મિત્રો, આપણે દરેક વખતે ધારો કે આ 10 એકમોનું ઉત્પાદન છે એવા સમયે કુલ સ્થિર ખર્ચ 100 છે. તો એ મેળવવા માટે આપણે આ સૂત્રને યાદ રાખવું પડશે. ટોટલ ફિક્સ કોસ્ટ ના છેદમાં ટોટલ પ્રોડક્શન. તો ટોટલ ફિક્સ કોસ્ટ એટલે કુલ સ્થિર ખર્ચ તો કે 100 ના છેદમાં ટોટલ ઉત્પાદન તો કે 10. તો આપણે પહેલા 10 એકમોના ઉત્પાદનનું સ્થિર ખર્ચ 10 મળ્યું. ત્યાર પછી ઉત્પાદનનું પ્રમાણ વધે છે 20. તો સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર કુલ સ્થિર ખર્ચ તો કે 100, ઉત્પાદનના એકમો તો કે 20, એનું સાદુરૂપ આપીએ તો 5. ઉત્પાદન 30 એકમોનું થાય છે તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે કુલ સરેરાશ ખર્ચના છેદમાં ઉત્પાદનના એકમો. તો અહીંયા કુલ સ્થિર ખર્ચ 100 છે, ઉત્પાદનના એકમો 30 છે. તો એનું સાદુરૂપ આપીએ
તો 3.3 આવશે. ત્યાર પછી મિત્રો આગળ ઉત્પાદન છે વધીને 40 એકમો થાય છે તો સ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ 100, ઉત્પાદનના એકમો 40, તો એને સાદુરૂપ આપીએ તો 2.5, અને છેલ્લે મિત્રો છે એ ઉત્પાદન વધીને 50 થાય છે તો એવા સમયે કુલ સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે છે, 100 જ રહે છે. એટલે સૂત્ર પ્રમાણે સરેરાશ સ્થિર ખર્ચના સૂત્ર પ્રમાણે કુલ સ્થિર ખર્ચ 100 છે અને ટોટલ પ્રોડક્શન યુનિટ છે એ 50 છે, તો 100/50 એટલે 2. તો આ રીતે મિત્રો આપણે જે સરેરાશ સ્થિર ખર્ચ છે, આપણે જે કુલ સ્થિર ખર્ચ છે એને ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો કરશું તો આપણને સરેરાશ સ્થિર ખર્ચ પ્રાપ્ત થશે. એટલે સરેરાશ સ્થિર ખર્ચ મેળવવા માટે આપણે મિત્રો જે કુલ સ્થિર ખર્ચ છે એના ભાગ્યા ઉત્પાદનના એકમો કરીએ ત્યારે આપણે આ રીતે સરેરાશ સ્થિર ખર્ચ, એવરેજ ફિક્સ કોસ્ટ મેળવી શકતા હોઈએ છીએ. તો મિત્રો જે રીતે આપણે અનુસૂચિ દ્વારા ઉત્પાદનના પ્રમાણ અને કુલ સ્થિર ખર્ચનો ઉપયોગ કરી અને સરેરાશ સ્થિર ખર્ચ મેળવવું છે તો એના આધારે આપણે મિત્રો સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એવરેજ ફિક્સ્ડ કોસ્ટનો જે કર્વ છે એની લાઈન છે એ આપણે મેળવીએ, એનો વક્ર આપણે તૈયાર કરીએ. તો મિત્રો અહીંયા આકૃતિમાં આપ જોઈ શકો છો પ્રમાણે OX ધરી ઉપર ઉત્પાદનના એકમો દર્શાવ્યા છે અને OY ધરી ઉપર છે એ અહીંયા આપણે સરેરાશ સ્થિર ખર્ચ દર્શાવ્યો છે. તો હવે મિત્રો ક્રમશઃ આપણે આકૃતિ તૈયાર કરીએ, એટલે કે સરેરાશ સ્થિર ખર્ચનો વક્ર છે તૈયાર કરીએ. તો શરૂઆતમાં મિત્રો ઉત્પાદન 10 એકમોનું છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ એ આપણે જોશું તો 10 એકમોનું છે. તો અહીંયા આપ જોઈ શકો છો પ્રમાણે અહીંયા બિંદુ આપણે ડ્રો કરીએ છીએ જેને એ નામ આપીએ. એટલે 10 એકમોનું ઉત્પાદન છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ એ 10 જેટલું છે જેને આપણે એ બિંદુ દ્વારા દર્શાવીએ છીએ. હવે મિત્રો ઉત્પાદન વધીને 20 એકમોનું થયું તો અહીંયા આપણે 100/20 કરશું એટલે 5 આવશે. એટલે ઉત્પાદન 20 થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ 5 એકમોનું આવે છે. એટલે અહીંયા મિત્રો આપણે બી બિંદુ દર્શાવશું. હજુ મિત્રો ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધીને 30 એકમોનું થાય છે તો એવા સમયે સરેરાશ સ્થિર ખર્ચ ઘટીને 3.3 થાય છે. એટલે કે ઉત્પાદન 30 એકમોનું અને અંદાજે આટલેક આ 3 અને 3.3 એટલે આટલેક, તો એને આપણે સી બિંદુ દ્વારા દર્શાવીએ. હજુ ઉત્પાદન વધીને 40 એકમોનું થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ 2.5 રૂપિયા છે. તો અહીંયા ઉત્પાદન 40 એકમોનું અને 2.5 એટલે આ 3 અને અહીંયા 2.5, જેને આપણે મિત્રો ડી બિંદુ દ્વારા દર્શાવીએ. અને છેલ્લે મિત્રો ઉત્પાદનનું પ્રમાણ વધીને 50 એકમોનું થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ ઘટીને 2 થાય છે. તો અહીંયા ઉત્પાદનનું પ્રમાણ છે 50 અને સરેરાશ સ્થિર ખર્ચ ઘટીને 2 થાય છે, એને આપણે ઈ બિંદુ દ્વારા દર્શાવીએ. તો આ રીતે મિત્રો આપણને આજે એ બી સી ડી અને ઈ બિંદુઓ પ્રાપ્ત થયા છે એને આપણે જોડી દઈએ મિત્રો તો આપણને સરેરાશ સ્થિર ખર્ચની રેખા એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ કર્વ પ્રાપ્ત થાય છે. તો અહીંયા મિત્રો આપણને જે રેખા પ્રાપ્ત થઈ એ બી સી ડી ઈ બિંદુઓને જોડતા એને મિત્રો એવરેજ ફિક્સ કોસ્ટ, ગુજરાતીમાં એને સરેરાશ સ્થિર ખર્ચની રેખા કહેવામાં આવે છે. મિત્રો આ સરેરાશ સ્થિર ખર્ચની રેખાનું આપણે અવલોકન કરીએ તો આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે શરૂઆતની અંદર સરેરાશ સ્થિર ખર્ચ વધારે હોય છે, પછી જેમ જેમ ઉત્પાદન વધે છે એમ સરેરાશ જે સ્થિર ખર્ચ છે એ નાના એકમોમાં વહેંચાતું જાય છે, એટલે કે એનું પ્રમાણ ઘટતું જાય છે. તો અહીંયા મિત્રો આપ જાણો છો પણ સ્થિર ખર્ચમાં કંઈ ફેરફાર થતો નથી. કુલ સ્થિર ખર્ચ છે 100 જ રહે છે, પણ ઉત્પાદનનું પ્રમાણ વધે છે એટલે શરૂઆતમાં 100/10 થાય છે, પછી 100/20 થાય છે, પછી 100/30 થાય છે, પછી 100/40 થાય છે અને પછી છેલ્લે 100/50 થાય છે. એટલે સરેરાશ સ્થિર ખર્ચ ઉત્પાદન વધવા સાથે વધારે ને વધારે નાના એકમોની અંદર વહેંચાતું જાય છે, એનું માપ છે એ નીચું આવે છે. તો આ રીતે કુલ સ્થિર ખર્ચ છે એ ઉત્પાદનના એકમો વડે આપણે ભાગીએ છીએ એટલે આપણને સરેરાશ સ્થિર ખર્ચ મળે છે.
તો અહીંયા સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે એ નીચેની તરફ આવે છે, એટલે કે OX ધરી છે એની તરફ આવે છે. પણ મિત્રો યાદ રાખજો કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટની રેખા ક્યારેય OX ધરીને સ્પર્શતી નથી, કારણ કે સરેરાશ ખર્ચ ક્યારેય શૂન્ય હોતું નથી. સરેરાશ ખર્ચ અમુક રકમમાં હોય છે. જો સરેરાશ જે કુલ સ્થિર ખર્ચ છે એ કુલ સ્થિર ખર્ચ શૂન્ય હોય તો કદાચ અહીંયા એ OX ધરીને સ્પર્શે, પણ મિત્રો ક્યારેય કુલ સ્થિર ખર્ચ છે એ શૂન્ય હોતું નથી. એટલે ક્યારેય એવરેજ ફિક્સ કોસ્ટની રેખા છે એ OX ધરીને એટલે કે હોરિઝોન્ટલ લાઇનને સ્પર્શતી નથી. અને એક બહુ મહત્વની જે બાબત છે કે ઉત્પાદન જેમ જેમ વધતું જાય છે એમ સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે એ નીચે ને નીચે આવતી આવે છે, અને ધીમે ધીમે સરેરાશ સ્થિર ખર્ચ છે એના ભાગ પડે છે. પહેલા 10, પછી 5, 3.3, 2.5 અને એ રીતે 2 એમ શૂન્યની નજીક જાય છે, પરંતુ ક્યારેય શૂન્ય થતી નથી. અહીંયા ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય એટલે ભાગ છે એ વધારે પડે છે, પણ એ ક્યારેય OX ધરીને સ્પર્શતી નથી. તો આ રીતે મિત્રો સરેરાશ સ્થિર ખર્ચ એટલે જે કુલ સ્થિર ખર્ચ છે એને આપણે કુલ ઉત્પાદનના એકમો વડે ભાગીએ ત્યારે આપણને એવરેજ ફિક્સ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા મળતી હોય છે, અને એની આકૃતિ આવી રીતે તૈયાર કરી શકાય. હવે મિત્રો આપણે જે બીજો ખર્ચ છે સરેરાશ અસ્થિર ખર્ચ એવરેજ વેરિયેબલ કોસ્ટ એના સંદર્ભે વાત કરીએ તો મિત્રો પહેલાં તો એની વ્યાખ્યા સમજી લઈએ કે એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે શું, એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું. તો મિત્રો કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે તો આપણને સરેરાશ અસ્થિર ખર્ચ મળતો હોય છે. તો અહીંયા એની ફોર્મ્યુલા મિત્રો અહીંયા આપણે અસ્થિર લખી દઈએ, અને અહીંયા TVC એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કુલ અસ્થિર ખર્ચ ના છેદમાં કુલ ઉત્પાદનના એકમો, એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વેરિયેબલ કોસ્ટ ના છેદમાં ટોટલ કોસ્ટ. તો મિત્રો અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે શરૂઆતની અંદર છે એ કુલ ઉત્પાદન 10 એકમોનું છે, તો અહીંયા ટોટલ અહીંયા મિત્રો આ ટીપી આપણે ટોટલ ઉત્પાદનના એકમો એટલે ટોટલ ઉત્પાદનના એકમો 10 છે. તો એવા સમયે મિત્રો કુલ અસ્થિર ખર્ચ એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ 80 છે. તો 80/10 કરશું તો આપણને એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ 8 રૂપિયા પ્રાપ્ત થશે. એ રીતે આપણે દરેકનું મેળવી શકીએ. આખરે મિત્રો તમારે યાદ એટલું રાખવાનું છે કે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ બરાબર કુલ અસ્થિર ખર્ચ ના છેદમાં કુલ ઉત્પાદનના એકમો, એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ના છેદમાં કુલ ઉત્પાદનના એકમો, જેને આપણે સાંકેતિક ભાષામાં દર્શાવવું હોય તો એવરેજ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વેરિયેબલ કોસ્ટ અપોન ટોટલ પ્રોડક્શન યુનિટ. તો અહીંયા મિત્રો આપણે દરેક ઉત્પાદનના દરેક એકમોએ સરેરાશ અસ્થિર ખર્ચ કેટલું હોય છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો શરૂઆતમાં અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ ઉત્પાદન 10 એકમોનું છે અને કુલ અસ્થિર ખર્ચ 80 છે, એટલે અહીંયા 80 તમે 10 કરશો તો 8 જે મળશે એને આપણે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ કહેશું. ત્યાર પછી ઉત્પાદન 20 એકમોનું થાય છે એટલે 150 તમે 20 કરશો એટલે આપણને છે આ એની જે ફોર્મ્યુલા છે TVC અપન TP એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ અપન TP. અહીંયા TVC એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કુલ અસ્થિર ખર્ચ, TP એટલે ટોટલ પ્રોડક્શન યુનિટ એટલે કે કુલ ઉત્પાદનના એકમોનું પ્રમાણ. તો અહીંયા 20 તમે જોઈ શકો છો કે સરેરાશ અસ્થિર ખર્ચ 150 છે અને ઉત્પાદનના એકમો 20 છે. તો આનો તમે સાદુરૂપ આપો તો 7.5 આવે, જેને આપણે સરેરાશ અસ્થિર ખર્ચ કહીએ. ત્યાર પછી મિત્રો ઉત્પાદન વધે છે 30 થાય છે, તો એવા સમયે 210 તમે 30 કરશો તો આપણને છે એ 7 એકમ જે મળે છે એ એવરેજ વેરિયેબલ કોસ્ટ પ્રાપ્ત થાય છે. હજુ મિત્રો આપણે આગળ વધીએ તો ઉત્પાદન છે વધીને 40 થાય છે, તો 290/40 કરશું તો આપણને 7.25. એ રીતે ઉત્પાદન વધીને 50 થાય છે, તો કુલ અસ્થિર ખર્ચ ના છેદમાં ઉત્પાદનના એકમો એટલે કે 7.8 આપણને સરેરાશ અસ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. હજુ ઉત્પાદન વધીને 60 થાય છે, તો એવા સમયે મિત્રો
કુલ અસ્થિર ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો એટલે આપણને 8.33 પ્રાપ્ત થાય છે. અને છેલ્લે મિત્રો ઉત્પાદન વધીને 70 થાય છે ત્યારે એવરેજ વેરિયેબલ કોસ્ટ જે એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે અહીંયા સરેરાશ અસ્થિર ખર્ચ 620 છે અને એના ભાગ્યા ઉત્પાદનનું પ્રમાણ છે, કુલ ઉત્પાદનનું પ્રમાણ 70 છે, એનું સાદુરૂપ આપીએ તો આપણને 8.85 પ્રાપ્ત થાય છે. તો આવી રીતે મિત્રો સરેરાશ અસ્થિર ખર્ચ એ કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા આપણને સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ પ્રાપ્ત થતી હોય છે. તો હવે મિત્રો આપણે જે રીતે સરેરાશ અસ્થિર ખર્ચ મેળવવું એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ અને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે આપણે જે સરેરાશ અસ્થિર ખર્ચ મેળવવું છે એની આકૃતિ પણ મિત્રો આપણે તૈયાર કરીએ. તો મિત્રો આકૃતિમાં આપણે જોશું કે પ્રમાણ છે એ આકૃતિની અંદર 8 પોઈન્ટ સાઈઝ માપ આપણે મિત્રો એ રીતે લેશું કે જેથી કરીને સરેરાશ અસ્થિર ખર્ચની આકૃતિ યોગ્ય રીતે થઈ શકે. તો અહીંયા 2 4 6 8 10 ત્યાર પછી મિત્રો અહીંયા 1 3 5 7 9. હવે મિત્રો આપણે ક્રમશઃ વાત કરીએ તો શરૂઆતમાં કુલ ઉત્પાદન કેટલું છે 10 એકમોનું. આ 10 એકમોનું જ્યારે ઉત્પાદન છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ કેટલી પ્રાપ્ત થાય છે 8. તો મિત્રો એ અહીંયા આવશે જેને આપણે એ બિંદુ તરીકે ઓળખીએ. ત્યાર પછી ઉત્પાદન વધે છે 20 થાય છે તો એવા સમયે કુલ અસ્થિર ખર્ચ 150 છે. 150 ભાગ્યા ઉત્પાદનના એકમો કરશું તો આપણને સરેરાશ અસ્થિર ખર્ચ મળશે જે 7.5 છે. તો એ મિત્રો 7.5 એટલે આ 7 અને 0.5 એટલે આટલે. તો આ જે માપ આપણને મળ્યું મિત્રો એ 20 એકમોએ સરેરાશ અસ્થિર ખર્ચ મળ્યું. ત્યાર પછી ઉત્પાદન વધીને 30 થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ 210 છે એના ભાગ્યા 30 કરો તો આપણને 7 મળે છે. તો અહીંયા 30 એકમો આપણે જોઈએ તો આપણને અહીંયા સી બિંદુ દ્વારા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. ત્યાર પછી હજુ પણ મિત્રો આપણે આગળ તપાસીએ તો ઉત્પાદન 40 એકમોનું થાય છે તો એવા સમયે 290 જે કુલ અસ્થિર ખર્ચ છે એના ભાગ્યા તમે 40 કરો એટલે 7.25. તો મિત્રો 7.25 એટલે અહીંયા આપણે સહેજ આના ઉપર અને એ 40 એકમોનું. અને મિત્રો આપણે ડી બિંદુ દ્વારા દર્શાવી 50 એકમોનું ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ છે એ 7.8. એટલે કે મિત્રો અહીંયા આપણે 50 ની અંદર 7.8 એટલે આટલે આવશે 7.8 સહેજ ઉપર આના કરતા 7.8 કારણ કે આ 7.5 છે એટલે આ 7.8 જેને આપણે ઈ બિંદુ દ્વારા દર્શાવશું. અને છેલ્લે મિત્રો છે એ ઉત્પાદન 60 એકમોનું થાય ત્યારે 8.33 એટલે 60 નું જ્યારે ઉત્પાદન છે ત્યારે મિત્રો 8.33 એટલે 8 અને એના 0.33 એટલે અહીંયા જેને આપણે એફ બિંદુ દ્વારા દર્શાવશું. અને છેલ્લે હજુ મિત્રો ઉત્પાદન 70 એકમોનું થાય છે ત્યારે એકમોનું ઉત્પાદન છે 70 એકમોનું છે ત્યારે આપણે એવરેજ વેરિયેબલ કોસ્ટ મેળવીએ તો એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કુલ અસ્થિર ખર્ચ પીવીસી કેટલું છે 620 અને ટોટલ પ્રોડક્શન યુનિટ કેટલા છે 70. તો આપણને સાદુરૂપ 8.85 મળે છે. તો 8.85 એટલે મિત્રો આ 9 છે અને અહીંયા 8.85 એટલે અહીંયા આપણે 70 એકમો એ છે જી. તો આ રીતે મિત્રો આપણે સરેરાશ સ્થિર ખર્ચના અલગ અલગ બિંદુઓ છે એ આપણને મળ્યા. હવે મિત્રો બધા જ બિંદુઓને આપણે જોડી દઈએ તો મિત્રો આ બધા બિંદુઓને આપણે જોડી દઈએ છે એટલે આપણને એવરેજ વેરિયેબલ કોસ્ટ વક્ર પ્રાપ્ત થાય છે. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે સરેરાશ સ્થિર ખર્ચનો જે વક્ર છે એ આપણને યુ આકારનો દેખાય છે, ચપટો યુ આકારનો દેખાય છે. એટલે કે શરૂઆતમાં ઉત્પાદન વધે છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે, ઉત્પાદનના અમુક તબક્કે છે એ ન્યૂનતમ થાય છે
અને પછી મિત્રો જો ઉત્પાદન વધે તો સરેરાશ સ્થિર ખર્ચ છે એ વધતો હોય છે. તો આ રીતે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ શરૂઆતના તબક્કાની અંદર ઉત્પાદન વધે ત્યારે ઘટે છે. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એ 10, 20 અને 30 અહીંયા સુધી એ ઘટે છે 30 એકમ સુધી. ત્યાર પછી 40, 50, 60 અને 70 પછી એ વધવાનું શરૂ કરે છે 7.25, 7.8, 8.33 અને 8.85. અહીંયા મિત્રો બરાબર યાદ રાખજો કે સરેરાશ અસ્થિર ખર્ચનો જે વક્ર છે શરૂઆતની અંદર ત્યાં આપ જોઈ શકો છો એ પ્રમાણે વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. એટલે કે ઘટતા દરે છે એ શરૂઆતની અંદર છે એ મિત્રો વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે અને પછી છે એ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. એટલે કે અહીંયા સરેરાશ અસ્થિર ખર્ચ વધવાની ઝડપ વધારે છે અને અહીંયા ઘટવાની ઝડપ છે એ થોડીક ઓછી જોવા મળે છે. તો આ રીતે મિત્રો સરેરાશ અસ્થિર ખર્ચ એટલે સરેરાશ સ્થિર ખર્ચને ઉત્પાદનના કુલ એકમો વડે આપણે ભાગીએ તો આપણને સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ પ્રાપ્ત થાય છે અને એની અનુસૂચિ અને એની આકૃતિ આપણે આવી રીતે તૈયાર કરી શકતા હોઈએ છીએ. હવે મિત્રો આપણે સરેરાશ ખર્ચ એટલે કે કુલ ખર્ચ વિશે માહિતી મેળવીએ. તો મિત્રો સરેરાશ ખર્ચ એટલે શું? તો સરેરાશ ખર્ચ એટલે સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ ને આપણે સરેરાશ ખર્ચ છે એ કહી શકીએ. અથવા તો મિત્રો આપણે જે આ કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ ના છેદમાં 2 કરીએ તો પણ આપણને સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ સરેરાશ ખર્ચ વિશે પણ આપણે એની અનુસૂચિ અને એની આકૃતિ મેળવી અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ટૂંકમાં સરેરાશ ખર્ચની એવરેજ કોસ્ટ એટલે કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચ ના છેદમાં તમે 2 કરશો તો આપણને સરેરાશ ખર્ચ છે એ પ્રાપ્ત થતું હોય છે. તો મિત્રો અહીંયા આપણે એની અનુસૂચિ તૈયાર કરી છે. એના વિશે પહેલા માહિતી મેળવી લઈએ. તો અહીંયા ટીપી એટલે ટોટલ પ્રોડક્શન. તો ટોટલ પ્રોડક્શન 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતે આપેલું છે. હવે ટોટલ કોસ્ટ એટલે કે કુલ જે ખર્ચ થાય છે તો એ 9, 16, 21, 28, 40, 54 અને 70 થાય છે. તો કુલ ખર્ચ છે એ મિત્રો આપણે સરેરાશ ખર્ચ છે બીજી રીતે પણ મેળવી શકીએ છીએ. એટલે કે સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ના છેદમાં ટીપી એટલે ટોટલ પ્રોડક્શન યુનિટ. તો પણ આપણને છે એ સરેરાશ ખર્ચ મળે છે. એટલે અહીંયા સરેરાશ ખર્ચની એક બીજી ફોર્મ્યુલા બીજી વ્યાખ્યા પણ એવી છે કે જ્યારે તમે ટોટલ કોસ્ટને એટલે કે કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો, તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને ઉત્પાદનના એકમો વડે તમે ભાગો તો આપણને સરેરાશ ખર્ચ મળતું હોય છે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ છે કે કુલ ખર્ચ એ 9 છે, એના ભાગ્યા 1 કરો તો આપણને સરેરાશ ખર્ચ 9 મળે છે. ત્યાર પછી કુલ ખર્ચ 16 છે, તો કુલ ખર્ચને આપણે ઉત્પાદનના એકમો વડે ભાગીએ તો આપણને સરેરાશ ખર્ચ 8 મળે છે. ત્યાર પછી કુલ ખર્ચ 21 છે, કુલ ખર્ચને આપણે ઉત્પાદનના એકમો 3 વડે ભાગીએ તો આપણને 7 મળે છે. એ રીતે કુલ ખર્ચ 28 છે. એની ફોર્મ્યુલા ટોટલ કોસ્ટ ના છેદમાં ટીપી છે. એટલે કે અહીંયા કુલ ખર્ચ છે એ કુલ ખર્ચ 28 ને આપણે ઉત્પાદનના એકમો વડે ભાગવાના એટલે 28 ભાગ્યા 4 કરવો તો આપણને 7 મળે છે. પછી કુલ ખર્ચ છે એ 40 છે, એના ભાગ્યા ઉત્પાદન એકમો 5 કરીએ તો આપણને 8 પ્રાપ્ત થાય છે. કુલ ખર્ચ 54 છે અને એના ભાગ્યા આપણે 6 ઉત્પાદનના એકમો કરીએ તો આપણને 9 પ્રાપ્ત થાય છે. અને છેલ્લે મિત્રો કુલ ખર્ચ 7 એકમોનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે કુલ ખર્ચ 70 થાય છે. તો અહીંયા કુલ ખર્ચ 70 ના છેદમાં ઉત્પાદનના એકમો 7 તો આપણને 10 જેટલું સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. તો આ રીતે મિત્રો સરેરાશ ખર્ચ છે એ આપણે કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, તો કુલ ખર્ચ ભાગ્યા આપણે ઉત્પાદનના એકમો એટલે કે ટોટલ પ્રોડક્શન યુનિટ કરીએ તો આપણને સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. અથવા તો આપણે એવરેજ જે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો કરીએ તો પણ આપણને સરેરાશ ખર્ચ પ્રાપ્ત થતો હોય છે. તો મિત્રો આ આંકડાકીય માહિતીના આધારે આપણે સરેરાશ ખર્ચની રેખા છે એ તૈયાર કરીએ. તો મિત્રો સરેરાશ ખર્ચની રેખા આપણે અહીંયા દોરીએ તો માપની અંદર મિત્રો એ જે રીતે માપ ઉત્પાદનના એકમોનું જે માપ લીધું છે એ પ્રમાણે આપણે વાત કરીશું.
તો અહીંયા ઉત્પાદનના એકમો 1 થી 7 છે, જેને આપણે અહીંયા દર્શાવીએ 1 2 3 4 5 6 અને 7. ત્યાર પછી મિત્રો જે સરેરાશ ખર્ચ છે એ ઓછામાં ઓછું 7 છે અને વધારે 10 છે. તો અહીંયા આપણે 2 4 6 8 10 એમાં બરાબર છે. તો હવે શરૂઆતની અંદર મિત્રો ઉત્પાદન કેટલું છે? 1 એકમનું. 1 એકમનું ઉત્પાદન છે ત્યારે સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટ કેટલી છે? 9. તો અહીંયા 9 એ બિંદુ. ત્યાર પછી ઉત્પાદન વધીને 2 એકમોનું થાય છે, સરેરાશ ખર્ચ 8 એકમોનું એટલે અહીંયા 8 બી બિંદુ. ત્યાર પછી ઉત્પાદન વધીને 3 એકમોનું થાય છે, સરેરાશ ખર્ચ 7 એકમોનું એટલે કે અહીંયા ત્રીજા એકમે 7. ઉત્પાદન વધીને 4 થાય છે તો પણ સરેરાશ સ્થિર ખર્ચ, કારણ કે આપણે સરેરાશ ખર્ચ જે મેળવીએ છીએ એ કુલ ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો મેળવીએ છીએ એટલે અહીંયા 28 ભાગ્યા તમે 4 કરો તો પણ 7 આવે અને 21 ભાગ્યા 3 કરો તો પણ 7 આવે. તો અહીંયા આપણે ચોથા એકમે છે એ સરેરાશ ખર્ચ 7 આવે છે. ત્યાર પછી મિત્રો પાંચમા એકમે છે એ સરેરાશ ખર્ચ 8 એકમોનું છે એટલે પાંચમો એકમ, અને સરેરાશ ખર્ચ છે એ 8 એકમોનું છે એટલે કે 8. છઠ્ઠા એકમે મિત્રો આપણે જોઈએ છે તો 9 એકમોનું છે, તો આ છઠ્ઠું એકમ અને ખર્ચ છે એ 9. સરેરાશ ખર્ચ છે એ 9 રૂપિયા થાય છે. અને મિત્રો છેલ્લે 7મો એકમ છે ત્યારે સરેરાશ ખર્ચ 10 રૂપિયા થાય છે. તો આ 7મું એકમ અને સરેરાશ ખર્ચ 10. હવે મિત્રો આ રેખાને આપણે અલગ અલગ જે બિંદુઓ છે સી, ડી, ઈ, એફ, જી આ બધાને આપણે જોડી દઈએ તો આપણને એક યુ આકારની રેખા છે એ પ્રાપ્ત થાય છે, જેને એવરેજ કોસ્ટ વક્ર એટલે કે સરેરાશ ખર્ચની રેખા કહેવાય છે. તો મિત્રો તમને 1 માર્ક્સનો પ્રશ્ન એવો પૂછે કે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો મિત્રો સરેરાશ ખર્ચની રેખાનો આકાર યુ હોય છે. એટલે કે ઉત્પાદન શરૂઆતમાં વધે છે એટલે કે ઉત્પાદન છે એ મિત્રો આપ જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા શરૂઆતમાં 3 એકમ સુધી એટલે કે 1 2 અને 3 એકમ સુધી છે એ મિત્રો સરેરાશ ખર્ચ છે એ ઘટે છે. ચોથા એકમે છે એ સરેરાશ ખર્ચ છે એ મિત્રો ન્યૂનતમ થાય છે. અને પછી ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા એકમે એનું ઉત્પાદન કરીએ તો સરેરાશ ખર્ચ છે એ વધતો જાય છે. તો આ રીતે મિત્રો સરેરાશ ખર્ચની રેખા છે એ યુ આકારની હોય છે. શરૂઆતની અંદર મિત્રો આ જે સરેરાશ ખર્ચ રેખા છે એ આખરે તો એવરેજ ફિક્સ કોસ્ટ અને એવરેજ વેરિયેબલ કોસ્ટ એ બંનેનું મિશ્રણ છે. સરેરાશ ખર્ચની રેખા એ બીજું કશું નથી, એ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો છે. તો મિત્રો શરૂઆતની અંદર ઉત્પાદન જ્યારે વધે છે ત્યારે અહીંયા સ્થિર ખર્ચની રેખા છે એ નીચે આવે છે, ત્યારે એ સરેરાશ સ્થિર ખર્ચની અસર હેઠળ વધારે હોય છે. ઉત્પાદનના શરૂઆતના તબક્કામાં એટલે કે 1 થી 3 એકમોનું જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ ખર્ચની રેખા જે નીચે તરફ આવે છે એ ઘટે છે, ત્યારે વધારે સરેરાશ સ્થિર ખર્ચની અસર હેઠળ હોય છે. પછી મિત્રો અહીંયા ચોથા તબક્કે છે એ સરેરાશ ખર્ચ ન્યૂનતમ થાય છે અને પછી આપણે ચોથા, પાંચમા, છઠ્ઠા એકમોનું અને સાતમા એકમોનું ઉત્પાદન કરીએ ત્યારે સરેરાશ ખર્ચ છે એ વધે છે. પણ આ સરેરાશ ખર્ચ મિત્રો વધે છે ત્યારે આ રેખાનો જે ઢાળ છે એ એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચની અસર હેઠળ વધારે હોય છે. ટૂંકમાં બંને પરિબળો એએફસી એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ અને એવરેજ વેરિયેબલ કોસ્ટ એ બંને પરિબળો ભેગા કરીને આ સરેરાશ ખર્ચની રેખાને યુ આકારની બનાવે છે. અને આ રીતે મિત્રો સરેરાશ ખર્ચની રેખા ઊંધી એ યુ આકારની છે એ બનતી હોય છે. તો આ રીતે મિત્રો આપણે આ તાસમાં સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચની સમજૂતી મેળવી. હવે પછીના તાસમાં મિત્રો આપણે સીમાંત ખર્ચ વિશે માહિતી મેળવશું, તેમજ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે કેવા પ્રકારના આંતર સંબંધો છે એના સંદર્ભે પણ માહિતી મેળવશું. થેન્ક યુ.